discuss about what is microscopy. First we start with microscopy. પહેલા આપણે માઇક્રોસ્કોપી શરૂ કરીએ પહેલા ખબર હોવી જોઈએ કે માઇક્રોસ્કોપ શું છે, માઇક્રોસ્કોપી શું છે, માઇક્રોસ્કોપ શું કામ યુઝ થાય છે તો પહેલા ખબર હોવી જોઈએ ને. તો કે માઇક્રોસ્કોપ જે આપણે નરી આંખ ન જોઈ શકતા હોય એવી વસ્તુઓને ઓબ્ઝર્વ કરવા માટે, એ વસ્તુઓને જોવા માટે કે સમ ઓબ્જેક્ટ વિચ ઇઝ વી કાન્ટ સી અવર નેકેડ આઈઝ, જે આપણે નરી આંખે ન જોઈ શકતા હોય એવા ઓબ્જેક્ટને ડિટેક્ટ કરવા માટે અથવા જોવા માટે માઇક્રોસ્કોપ યુઝ થાય છે. આપણે જે નરી આંખે ન જોઈ શકતા હોય એવા લિવિંગ થિંગમાં કઈ કઈ આવે તો કે બેક્ટેરિયા, માઇક્રો ઓર્ગેનિઝમ, પ્રોટોઝોઆ, ફંજાઈ બધા આવે ને. અમુક પ્રોટોઝોઆ છે જે ન જોઈ શકતા હોય એ બધા જ જે ઓબ્જેક્ટ છે એ બધા શેમાં આપણે જોઈએ? માઇક્રોસ્કોપ થ્રુ જોઈએ. એને કોઈ બી ઓબ્ઝર્વેશન કરવો હોય તો શેના થ્રુ જોવું પડે? માઇક્રોસ્કોપ. એટલે એના માટે આપણે માઇક્રોસ્કોપી યુઝ થાય છે. ડેફિનેશન શું છે? આપણે પહેલા માઇક્રોસ્કોપી શીખીએ તો પહેલા માઇક્રોસ્કોપની ડેફિનેશન શું છે તો ખબર હોવી જોઈએ ને કે માઇક્રોસ્કોપ is an optical instrument consisting of lens or combination of lenses for making a large or magnified image of minute object. માઇક્રોસ્કોપ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે શું કરે છે? કોમ્બિનેશન ઓફ લેન્સીસ, બે લેન્સનું કોમ્બિનેશન ધરાવે છે. જે શું કામ યુઝ થાય છે તો કે એનલાર્જ ધ ઓર મેગ્નિફાઈડ ધ ઇમેજ. ઇમેજને એનલાર્જ મીન્સ મોટી કરે છે અથવા તો મેગ્નિફાઈડ એટલે એને બીજું કે લાર્જ એટલે મોટી કરે છે. એના માટે કેવી ઇમેજને તો કે માઇન્યુટ ઓબ્જેક્ટ, જે બહુ ખૂબ જ નાની ઇમેજ છે, ખૂબ જ નાનું જે ક્રિએચર છે, જે લિવિંગ ક્રિએચર જે આપણે નરી આંખે નથી જોઈ શકતા એને એનલાર્જ કરવાનું જે ઓબ્જેક્ટ છે એને શું કહેવાય છે? માઇક્રોસ્કોપ. હવે એનો હિસ્ટ્રિકલ બેકગ્રાઉન્ડ, હિસ્ટ્રી તો પહેલાં જાણવી પડે ને. માઇક્રોસ્કોપ કોણે શોધ્યું છે, કઈ રીતે શોધ્યું છે તો ખબર હોવી જોઈએ કે નહીં? તો એના માટે આપણે શું કરવા શરૂ કરશે? હિસ્ટ્રિકલ બેકગ્રાઉન્ડ. હિસ્ટ્રી તો કે 13th સેન્ચુરી, ક્યારે? 13મી સદીમાં. ફર્સ્ટ કોણે જોયું હતું તો કે રોજર બેકોન. રોજર બેકોન છે એણે 13th સેન્ચુરીમાં શું કર્યું તો કે postulated the disease are produced by the invisible living creature. તેણે પહેલા શું શોધ્યું કે ડિઝીઝ જે રોગો છે શેના થ્રુ થાય છે તો કે લિવિંગ ક્રિએચર, કોઈ જે નાના એવા કોઈ લિવિંગ ક્રિએચર છે જે બહુ ખૂબ જ નાનું ગણાય છે એના થ્રુ શું થાય છે તો કે ડિઝીઝ પ્રોડ્યુસ થાય છે. એવું કોણે શોધ્યું તો કે રોજર બેકોને. પછી in 1658 1658માં કોણ આવ્યું છે તો કે એક નવો સાયન્ટિસ્ટ છે એથેન્સિસ ક્રિચર. એ જે ફર્સ્ટ પર્સન છે જેણે સિગ્નિફિકન્ટલી રેકગ્નાઇઝ કર્યા છે બેક્ટેરિયાને, કે એના જે સિગ્નિફિકન્સ છે કોઈ બી એના થ્રુ એને બેક્ટેરિયાને ઓળખ્યા છે. તો ફર્સ્ટ પર્સન કોણ છે તો કે એથેન્સિસ ક્રિચર. ધેન પછી એન્ટોની વેન લ્યુવેનહુક. તમે હિસ્ટ્રી ઓફ માઇક્રોબાયોલોજી ભણી ગયા ને તો એમાં એન્ટોની વેન લ્યુવેનહુકનું નામ સાંભળ્યું છે, ધ ફાધર ઓફ માઇક્રોબાયોલોજી. ફાધર ઓફ માઇક્રોબાયોલોજી છે ને એન્ટોની વેન લ્યુવેનહુક. તો એણે શું કર્યું છે તો કે ફર્સ્ટ ઓબ્ઝર્વ એન્ડ રિપોર્ટ હિઝ ઓબ્ઝર્વેશન અબાઉટ માઇક્રોબ્સ. એન્ટોની વેન લ્યુવેનહુક એ પહેલો વ્યક્તિ છે જેણે માઇક્રોબને ઓબ્ઝર્વ કર્યા અને પ્લસ એને એનું ઓબ્ઝર્વેશન છે એને રિપોર્ટ બી કર્યું, કે એને દર્શાવ્યું જે માઇક્રોસ્કોપ જે માઇક્રોઓર્ગેનિઝમ એને જોયા છે એને જોઈ અને પછી એનો રિપોર્ટ બી આવ્યો છે. એણે બીજું શું કર્યું છે તો કે કમ્પોઝ ઓફ ડબલ કોન્વેક્સ લેન્સીસ વિચ હેડ બિટવીન સિલ્વર પ્લેટ. એણે એની હિસ્ટ્રીમાં બહુ બધા માઇક્રોસ્કોપ બનાવ્યા છે. એમાં એણે એક માઇક્રોસ્કોપ એવો યુઝ કર્યો જેમાં બે લેન્સીસ હોય. બે લેન્સીસ શેના વચ્ચે રહેલા હોય તો કે સિલ્વર પ્લેટ વચ્ચે રહેલા હોય. એનું કામ માઇક્રોસ્કોપનું હતું એ કામ શું કરતો હતો કે જેન્ટ્સની જે એસેસરીઝ છે એ વેચતો, પણ તે સાઈડમાં જ્યારે વચ્ચેનો ટાઈમ હોય એમાં વચ્ચે વચ્ચે માઇક્રોસ્કોપ બનાવતો. અલગ અલગ પ્રકારના ઘણા જ માઇક્રોસ્કોપ બનાવી અને અલગ અલગ બધા ઓબ્જેક્ટને અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમને ઓબ્ઝર્વ કર્યા અને એમાંથી એને પછી છેલ્લે એટલું બનાવ્યું તો કે જે ડબલ કોન્વેક્સ લેન્સ થ્રુ જે હોય એ માઇક્રોસ્કોપ એને બનાવ્યું અને એમાં એને માઇક્રો ઓર્ગેનિઝમ છે એને ઓબ્ઝર્વ કર્યા છે. એનો મેગ્નિફિકન્સ જેનો માઇક્રોસ્કોપનું મેગ્નિફાઈડ હતું એ છે અબાઉટ કેટલું હતું તો કે 150 to 300 150 થી 300 એટલું ઘણું એનું મેગ્નિફિકન્ટ મીન્સ કે એનલાર્જ થઈ જતું, એટલું મોટું ઓબ્જેક્ટ છે એ જોઈ શકતા હોય. નેનોમાં આપણે જોવો હોય બેક્ટેરિયા, જેવું કોઈ માઇક્રો બેક્ટેરિયા જોવો હોય કે એનલાર્જ માટે આપણે ઓઇલ ઇમર્શન યુઝ કરીએ જેમાં કેટલું હોય 100 ટાઈમ 100 ગણું આપણે મોટું જોઈ શકીએ. તો એનું તો મેગ્નિફિકન્ટ કેટલું હતું તો કે 150 થી 300 ગણું કોઈ બી ઓબ્જેક્ટને મોટું જોઈ શકતા હતા. એણે કેવું કર્યું કે એ બધું જે જેનું ઓબ્ઝર્વેશન છે એ બધું જે રોયલ સોસાયટી જે છે એમાં એને લેટર થ્રુ બ્રિટિશ જે રોયલ સોસાયટી હતી વખતે એમાં લેટર થ્રુ જે ઓબ્ઝર્વ કરતા જતા હતા એનું લખીને એને મોકલતા હતા. ત્યારે તો કે 1670માં એણે આવી રીતે એક લેટર મોકલ્યો કે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એક્ઝિસ્ટ છે એવું એને સાબિત કરતા હતા અને એ સાયન્ટિફિક કોમ્યુનિટી દ્વારા એ રિવીલ થયું. ત્યાં સુધી
દ્વારા કોઈ બી એને ફીડબેક મળ્યું નહોતું. 1670માં એનું જે એને એક્ઝિસ્ટ કર્યું કે માઇક્રોઓર્ગેનિઝમ એક્ઝિસ્ટ છે, એના જે લેટર મોકલ્યો એને રિવીલ થયો છે એમાં તો કે સાયન્ટિફિક કમ્યુનિટીમાં. 1683માં ડિસ્ક્રાઇબ બેક્ટેરિયા ટેકન ફ્રોમ હિઝ ઓન માઉથ, એને પોતાના ખુદના માઉથમાંથી આપણે કઈ આવે છે તમે આગળ જોશો કે પોતાના જે ટીથ છે આપણા દાંત છે એમાં બે બેક્ટેરિયા રહેલા છે. કયા કહેવાય છે? સ્પાઇરલ બેક્ટેરિયા હોય છે આપણા ટીથમાં. સ્પાઇરોકીટ છે બેક્ટેરિયાનું નામ છે, જેનો શેપ કેવો છે તો કે સ્પાઇરલ છે. એને પોતાના ટીથમાંથી માઉથમાંથી બેક્ટેરિયા લઈ અને એનું ઓબ્ઝર્વેશન કર્યું અને એને કીધું કે આપણા માઉથમાં આપણા અંદર પણ એનિમલ એવું છે, આપણે કહેવાય એવું છે કે આપણી અંદર બી અમુક બેક્ટેરિયા સર્વાઈવ કરે છે. બસ એને શેમાં બતાવ્યું કે આપણી અંદર બી બેક્ટેરિયા સર્વાઈવ કરે છે તો કે પોતાના માઉથમાંથી જે સ્પાઇરોકીટ બેક્ટેરિયા આપણા ટીથમાં રહેલા છે એનો યુઝ કરીને એને બતાવ્યું. After we discuss about history of microscope, we go further compound microscope. હવે મેઇન અત્યારે એનું કે શું શોધ્યું કે compound microscope, જેમાં બે લેન્સીસ હોય. પણ પહેલા એ બધું શીખતા પહેલા આપણે એ જોવું પડે ને કે માઇક્રોસ્કોપના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ શું છે, શેના ઉપર વર્ક કરે છે. પહેલો એનો જનરલ પ્રોપર્ટી કઈ છે તો કે લાઇટ. આપણે આજુબાજુ જોઈ શકીએ છીએ કારણ કે આપણી આંખમાં શું છે લેન્સ અને રેટિના. લેન્સ શેના થ્રુ કામ કરે છે તો કે લાઇટ. જે લાઇટ આપણા આંખ પર પડે છે, જે રિફ્રેક્ટ કરે છે, એના થ્રુ જે આંખ છે એ બધું જોઈ શકે છે. એવી જ રીતે માઇક્રોસ્કોપમાં પણ એક લેન્સ છે જે એના પર જે લાઇટ પડે છે ઓબ્જેક્ટ પર એને જે રિફ્લેક્ટ કરે છે કે અલગ અલગ એની જે સ્ટ્રીકમાં જે બાજુ બેક થવાની જે અલગ અલગ ઓલી છે એના આંખ ઉપર એ વર્ક કરે છે. શું કહે છે? લાઇટ ઇઝ અ પાર્ટ ઓફ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. લાઇટ છે એનો ભાગ છે શું તો કે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, એનો એક ભાગ છે લાઇટ કે જો લાઇટ હોય તો જ તમે એના થ્રુ જોઈ શકશો. આપણે પણ જો આંખમાં પણ આપણે રેટિના લેન્સ છે તો લેન્સ છે એના ઉપર જો લાઇટ રિફ્લેક્ટ થાય તો જ આપણે જોઈ શકીએ, અંધારામાં જોઈ શકતા નથી. એવી સેમ થિંગ છે એ માઇક્રોસ્કોપમાં છે. જો એ ડિપેન્ડ શેના પર કરે છે લાઇટ કે વેવલેન્થ ઓફ વિઝિબલ લાઇટ છે જેના પર શેના વેવ વચ્ચે હોય છે તો કે બિટવીન 400 નેનોમીટર ટુ 700 નેનોમીટર. 400 થી 700 નેનોમીટરની વચ્ચે લાઇટ છે એની વેવલેન્થ હોય છે. શેના ઉપર ડિપેન્ડ કરે છે તો કે ડિપેન્ડિંગ અપોન કલર. જે કલર ઉપર એની વેવલેન્થ ડિપેન્ડ કરે છે. જે લાર્જેસ્ટ છે બ્લુ કલરની લાઇટ છે એ લોંગમાં લોંગ લાઇટ છે અને રેડ કલરની છે શોર્ટ વેવલેન્થ વાળી લાઇટ છે. ગ્રીન અને યલો છે એ ઇન્ટરમીડિયેટ લાઇટ છે. વ્હાઇટ છે બધા જ વેવલેન્થનું મિક્સચર છે. રીતે હવે જે લાઇટ ઓબ્જેક્ટ પર પડે છે એના ઉપર અને જે પાછી એનું જે કમ્બેક થાય છે જે વેવ્સ છે એનું જે પરાવર્તન થાય છે કે એનું ડિફ્રેક્શન અથવા તો વિવર્તન થાય છે એ બધા ઉપર શું અલગ અલગ લાઇટ જેના ઉપર પડે છે એના અલગ અલગ પાર્ટ છે કે રિફ્રેક્શન થાય છે, લાઇટનું ટ્રાન્સમિશન થાય છે, એબ્સોર્પ્શન થાય છે, રિફ્લેક્શન થાય છે અને ડિફ્રેક્શન થાય છે. જે રીતે લાઇટ તમે યુઝ થાય એ રીતે અલગ અલગ માઇક્રોસ્કોપના પાર્ટ છે જે આપણે આગળ જોઈશું. પહેલા આપણે જોઈએ કે લાઇટ જો જે ઓબ્જેક્ટ પર પડે છે એના પરથી અલગ અલગ કયા વાયુઓથી બહાર નીકળે છે. પહેલું છે રિફ્લેક્શન, પરિવર્તન. તો આપણે પહેલા ભણી ગયા છો 8મા 10મા પરિવર્તન યાદ છે. તો કે રિફ્લેક્શન શું છે તો કે લાઇટ સ્ટિક ઓન અ ઓબ્જેક્ટ એન્ડ બાઉન્સ બેક. કોઈ બી ઓબ્જેક્ટ છે જો આપણે ઓબ્જેક્ટ લઈ લઈએ અહીંયા આપણો ઓબ્જેક્ટ છે આપણી સ્લાઇડ છે. શું છે આપણી સ્લાઇડ છે, આ શું છે ઓબ્જેક્ટ છે. હવે લાઇટનું કોઈ બી કિરણ છે આની ઉપર પડે છે, રેસ છે લાઇટનું આની ઉપર પડે અને શું કહે છે તો કે બાઉન્સ બેક. અહીંયા ઉપર પડે ને સીધું બાઉન્સ બેક થઈ જાય તો એને શું કહેવાય? રિફ્લેક્શન, પરિવર્તન કહીએ ને આપણે. શું કહે છે? લાઇટ સ્ટ્રીક ઓન ઓબ્જેક્ટ એન્ડ બાઉન્સ બેક. ઓબ્જેક્ટ ઉપર સ્ટ્રીક એટલે ઓબ્જેક્ટ ઉપર જે લાઇટનું કિરણ છે એ પડે છે અને ત્યાંથી જ સીધું અહીંયાથી અહીંયા પડે ને સીધું જ બાઉન્સ બેક એટલે પાછું આ સાઈડ ફરી જાય છે, બાઉન્સ બેક થઈ જાય છે અને શું કહેવાય છે તો કે રિફ્લેક્શન, પરિવર્તન. બીજું છે ટ્રાન્સમિશન. લાઇટ રેઝ કેન પાસ થ્રુ ધ ઓબ્જેક્ટ. શું કે છે? પાસ થ્રુ ધ ઓબ્જેક્ટ. આમાં શું થાય છે તો કે બાઉન્સ બેક. એમાં પાસ થતી નથી, ઓબ્જેક્ટ ઉપર પડે છે ને ત્યાંથી બેક થઈ જાય છે. પણ આમાં એવું કહે છે કે ઓબ્જેક્ટ ઉપર લાઇટ છે પડે છે ને ત્યાંથી પસાર થઈ જાય છે. અને શું કહે છે? ટ્રાન્સમિશન, પસાર થઈ જાય. ટ્રાન્સમિશન મીન્સ પસાર થઈ જાય. ઓબ્જેક્ટ ઉપર આવે છે ત્યાંથી સીધી એ પસાર થઈ જાય છે એટલે એને શું કહેવાય? ટ્રાન્સમિશન. એબ્સોર્પ્શન, એબ્સોર્બ કરવું એટલે શોષણ કરવું, શોષી લેવું. એટલે નામમાં જ એનું ગુણ આપેલા છે ને એબ્સોર્બ કરવું મીન્સ શોષી લેવું. શું કહે છે તો કે લાઇટ એનું neither reflect or not transmitted. લાઇટ આના ઉપર પડે અને પછી રિફ્લેક્ટ થતી નથી કે લાઇટ આના ઉપર પડે અને ટ્રાન્સમિટ પણ થતી નથી.
જે ઓબ્જેક્ટ છે એનાથી એબ્ઝોર્બ થઈ જાય છે, લાઇટને બહાર નીકળવા દેતું નથી, પોતે શું કરે છે તો કે શોષી લે છે, એની અંદર જ લાઇટ સમાવી લે છે, તો એને શું કહેવાય છે? એબ્ઝોર્પ્શન કહેવાય છે. બે પ્રકારના હોય છે, લ્યુમિનેસન્સ અને ફોસ્ફોરેસન્સ. જે કોઈ બેક્ટેરિયા હોય અથવા તો જે ઓબ્જેક્ટ છે એ લાઇટને એબ્ઝોર્બ કરી લે અને પછી જે પાછું રિમિટેડ કરે ત્યારે જે લોંગર વેવલેન્થ બહાર હોય આપે તો એને શું કહેવાય? લ્યુમિનેસન્સ કરે છે. એ પોતે જ લાઇટ, જે અમુક લાઇટ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા હોય એને લ્યુમિનેસન્સ કહેવાય છે કે પોતાની અંદર જ લાઇટ દેખાડે છે. અને ફોસ્ફોરેશન કે જે વેવલેન્થ છે અથવા તો જે રેઝ છે ને લાઇટના રેઝ એને એબ્ઝોર્બ કરે છે અને પછી સેમ જેનો એમિટ કરે ત્યારે સેમ વેવલેન્થમાં એને એમિટ કરી દે છે, તો એને શું કહેવાય? ફોસ્ફોરેશન કહેવાય. શું કહેવાય? લ્યુમિનેસન્સ છે લાઇટને એબ્ઝોર્બ કરે અને લોંગર જેની વેવલેન્થ છે એમાં રી-એમિટ કરે છે, અને ફોસ્ફોરેશન છે એ શું કરે તો કે લાઇટ એબ્ઝોર્બ કરે અને સેમ જે રેઝ છે એમાં એનો એમિટ કરી દે છે. એ છે જે ફોસ્ફોરેશન છે ઓબ્જેક્ટ પર ક્યારે જેવી રીતે થાય છે જ્યારે એની જે લાઇટ છે એની વેવલેન્થ છે એ સ્ટ્રિક્ટ બહુ ઓછા ટાઈમ પૂરતી થાય છે, એટલે જસ્ટ લાઇટ એની મળે છે અને સીધી જ બેક થઈ જાય છે, એટલે એ વખતે એ લોકો સેમ વેવલેન્થમાં એને એમિટ કરી દે છે. આ લોકો છે એ કેવી રીતે આ જે ઓબ્જેક્ટ છે એ જે બેક્ટેરિયા છે એમાંથી લાઇટ એબ્ઝોર્બ કરે અને પછી લોંગર વેવલેન્થમાં એમિટ કરે. જે ડીપ ઓશન બેક્ટેરિયા હોય એ બધા કેવા હોય છે તો કે ફોસ્ફોરેસન્ટ બેક્ટેરિયા હોય છે. જે ડીપ ઓશન એટલે કે જે દરિયાની જે ઊંડાઈમાં જે બેક્ટેરિયા જોવા મળે બધા જ ફોસ્ફોરેસન્ટ છે. હવે છે રિફ્રેક્શન. जो कह सकते हो बेंडिंग ऑफ लाइट एज इट पास फ्रॉम वन मीडियम टू अनदर मीडियम ऑफ डिफरेंट डेंसिटी. જ્યારે એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં જે વેવલેન્થ છે એ પાસ થાય ત્યારે શું થાય છે તો કે ડિફરન્ટ જેની જે વેવલેન્થ છે ડેન્સિટી છે એ ફરી જાય છે. ચલો ઓબ્જેક્ટ છે એકમાંથી આ પાસ પસાર થયું, આમ થવાની જગ્યાએ એની ડેન્સિટી ફરીને સીધી થઈ જાય છે. આ રેઝ છે ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ પસાર થઈ આમ થાય તેને શું કહેવાય? આપણે ટ્રાન્સમિશન કહી દઈશું ને. જો એનો રિફ્લેક્ટ થઈ જાય, પાછી વળી જાય તો એને રિફ્રેક્શન કહીશું, પણ એનો જે દિશા જ બદલી નાખે, એને ડેન્સિટી જ ફેરવી નાખે તો એને શું કહેવાય? રિફ્રેક્શન. યાદ હોય તો આપણે ગ્લાસ ભરીને એમાં પેન્સિલમાં મૂકતા, ગ્લાસ પાણીનો ભરેલો હોય, પછી એમાં આવી રીતે પેન્સિલ મૂકીએ તો પેન્સિલ આમ સીધી આમ ત્રાસી મૂકી હોય તો એની અંદર આમ સીધી દેખાય, આપણે એવી રીતે જોતા. પહેલા આપણે એવી રીતે ભરી ગયા છે કે આ રીતે સીધી દેખાય. એવું જ આમાં કહે છે કે એમાં ડેન્સિટી ફેરવી નાખે, એટલે એરમાંથી વોટરમાં આવે. અહીંયા આપણે વોટર સમજીએ અને એર સમજીએ અને વોટર સમજીએ. તો જ્યારે એરમાંથી વોટરમાં ટ્રાન્સફર થાય, ઓબ્જેક્ટમાંથી પસાર થાય તો એની ડેન્સિટી ફેરવી નાખે છે, એટલે એને શું કહેવાય? રિફ્રેક્શન. રિફ્લેક્શન અને રિફ્રેક્શન બંને અલગ છે, યાદ રાખજો મિત્રો. રિફ્લેક્શન એટલે પરાવર્તન, પરિવર્તન. જે આમાં શું થાય તો કે અહીંયા અને અહીંયાથી ફરી પાછું ફરી જાય છે, એટલે શું કહેવાય? પરાવર્તન કહેવાય. અને આને પ્રત્યાવર્તન કહેવાય કે એને પસાર તો થાય છે મીડિયમમાંથી પણ એની ડેન્સિટી છે અલગ છે. હવે ડિફ્રેક્શન, વિવર્તન. ડિફ્રેક્શન એટલે શું થાય? વિવર્તન. પાસ થ્રુ અ હોલ ઓર બિટવીન ટુ એડજસ્ટમેન્ટ સેલ્યુલર સ્ટ્રક્ચર અરાઉન્ડ ધ ઓપનિંગ કોલ ડિફ્રેક્શન. હવે કોઈ બી ઓબ્જેક્ટમાંથી કે હોલમાંથી પસાર થવાના નાનો એવો હોલ છે, આમાંથી રેઝ છે પસાર થઈ છે, તો બે જે મીડિયમ છે એકદમ એની ડેન્સિટી છે એ શું કહેવાય? અહીંયા ઓછી છે, તો આમાંથી પસાર થઈ જાય છે. જ્યારે અહીંયાથી પસાર થાય એટલે એ વખતે શું થાય? એનું વિવર્તન. હોલમાં જ્યારે થાય ત્યારે એક જ હોય છે કિરણ, જ્યારે બહાર નીકળે ત્યારે બંધમાં નીકળે છે. જો એટલી ગમતી જગ્યા હોય, હવે એટલી ગમતી આમાં હોલ કહેવાય, તો આના જે બે સ્ટ્રક્ચર છે એની વચ્ચેની જે જગ્યા છે બહુ જ નાની હોય, ત્યારે એમાંથી કિરણ કેટલો પસાર થાય? તો એક પસાર થાય. પછી એમાંથી જે બહાર નીકળે અલગ દિશામાં, કોઈ બી દિશામાં ફેલાઈ જાય છે. આમાં ફેલાય, આમાં ફેલાય કે આમાં ફેલાય, કોઈ બી દિશામાં ફેલાઈ જાય તો એને શું કહેવાય? ડિફ્રેક્શન કહેવાય. સમજાય છે? હજી એકવાર, હોલ હોય, એક કાણું છે, હોલ મીન્સ એક કાણું, એમાંથી એક કિરણ જ પસાર થઈ શકતું હોય, તો બહાર નીકળે ત્યારે ડિફ્રેક્શન થી વિવર્તન થઈ જાય, આમ જાય, આમ જાય, આમ કે આમ, કોઈ બી દિશામાં એ ફેલાઈ શકે છે. અને શું કહેવાય? તો કે ડિફ્રેક્શન કહેવાય. હોલ છે. ઓપનિંગ કે છે ને, ઓપનિંગ કોલ ડિફ્રેક્શન. જ્યારે અહીંયા હોલ ખુલે છે એ વખતે જે કિરણ જે દિશામાં જાય છે એને શું કહેવાય? ડિફ્રેક્શન મીન્સ વિવર્તન. એકવાર રિવાઇઝ કરી દઈએ આપણે. જનરલ પ્રોપર્ટીઝ ઓફ લાઇટ શું કહે છે? સામે જે મેઇન આપણે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ માટે તો કોઈ બી માઇક્રોસ્કોપ માટે જે મેઇન આપણે પ્રોપર્ટીઝ જરૂર પડે એને પહેલા આપણે એને સમજીએ. તો પહેલું શું છે તો કે જનરલ પ્રોપર્ટીઝ ઓફ લાઇટ. લાઇટ જે છે એ પહેલું જ
એની જરૂરિયાત છે માઇક્રોસ્કોપ માટે, કારણ કે આપણે આંખમાં મેં કીધું એમ લેન્સ અને રેટિના હોય તો લેન્સને તે વર્ક કરવા માટે લાઇટની જરૂર પડે ને, જ્યારે લેન્સ પર કોઈ લાઇટનું કે રેઝ પડે લાઇટનું રેઝ તો એને તેના થ્રુ જ આપણે કોઈ બી વસ્તુ જોઈ શકીએ છીએ. એવી જ રીતે માઇક્રોસ્કોપમાં હોય છે. શું કહે છે કે અલગ અલગ વેવલેન્થ ઉપર ડિપેન્ડ કરે છે. જે કલર હોય ડિપેન્ડ છે ઉપર હોય છે તો કે કલર ઉપર કયા ઓલાની નેનોમીટરની વેવલેન્થ છે કલર ઉપર ડિપેન્ડ હોય. બ્લુ હોય તો એની લોંગેસ્ટ વેવલેન્થ હોય, રેડ હોય તો એની શોર્ટેસ્ટ વેવલેન્થ હોય, ગ્રીન કે યલો હોય તો ઇન્ટરમીડિયેટ હોય, અને વ્હાઇટ હોય તો એ ફિક્સ વેવલેન્થ હોય છે. એવી જ રીતે અલગ અલગ વેવલેન્થ ઉપર ડિપેન્ડ કરે છે. પણ એ વેવલેન્થ છે એ શેના આધારે તમે નક્કી કરી શકો તો કે જે જ્યારે કોઈ બી ઓબ્જેક્ટ ઉપર લાઇટ સ્ટ્રીક થાય છે તો એનું અલગ અલગ જે એની બોલું નીકળે છે કે અમુક વખતે એનું પરાવર્તન થાય છે, વિવર્તન થાય છે. એના આધારે તમે એનું જે નેનોમીટર છે ડાયામીટર વેવલેન્થનો જે ડાયામીટર છે એ તો તમે વેવલેન્થ છે એ તમે નક્કી કરી શકો છો. હવે પહેલું જેનું છે રિફ્લેક્શન. રિફ્લેક્શન તો કે શું કે છે રિફ્લેક્શન? મેં તમને કીધું રિફ્લેક્શન એટલે પરાવર્તન. જ્યારે કોઈ બી ઓબ્જેક્ટ ઉપર લાઇટ સ્ટ્રીક થાય છે ત્યારે એ પછી બાઉન્સ બેક થઈ જાય છે, પાછળ વળી જાય છે. ઓબ્જેક્ટ ઉપર સ્ટ્રીક થઈ અને અહીંયાથી બેક થઈ ગઈ એટલે એને શું કહેવાય? પરાવર્તન, રિફ્લેક્શન. બીજું છે ટ્રાન્સમિશન છે. કોઈ બી ઓબ્જેક્ટ ઉપર છે લાઇટ પાસ થાય છે, લાઇટનું જે રેઝ છે પાસ થાય છે અને પછી એનું થ્રુ આઉટ ઓબ્જેક્ટ એટલે ઓબ્જેક્ટમાંથી નીકળી જાય છે બહાર, ટ્રાન્સમિટ થઈ જાય. ટ્રાન્સમિટ થવું એટલે પસાર થઈ જાય છે ઓબ્જેક્ટમાંથી. એટલે શું કહેવાય? ટ્રાન્સમિશન કહેવાય છે કે જે વેવલેન્થની લાઇટ આવી હોય એને એ જ વેવલેન્થની લાઇટ છે પસાર થઈ જાય છે. એમાં કંઈ ફેરફાર થતો નથી. ઓબ્જેક્ટ છે એને એબ્ઝોર્બ કરીને પછી સેમ વેવલેન્થની લાઇટ છે એને એમિટ કરી દે છે તો શું એને કહેવાય છે? ટ્રાન્સમિશન. એમાંથી પસાર થઈ જવું કહેવાય છે. એબ્ઝોર્પ્શન. કોઈ બી ઓબ્જેક્ટ છે એ લાઇટને એબ્ઝોર્બ કરી લે છે એની અંદર એટલે એનું જે બેક છે એ નીકળતું નથી એટલે કાં તો અમને તો લાઇટ એની રિફ્લેક્ટ થાય છે કે ન તો એની અહીંયા ટ્રાન્સમિટ થાય છે. રિફ્લેક્ટ નથી થતી અને ટ્રાન્સમિટ નથી થતી, પણ એ જે ઓબ્જેક્ટ છે પોતે એબ્ઝોર્બ કરી લે છે તો એને શું કહેવાય છે? એબ્ઝોર્બ કરે તે ઓબ્જેક્ટ એને કહેવાય એબ્ઝોર્પ્શન. શોષણ કરી લેવું, પોતાની અંદર એબ્ઝોર્બ કરી લેવી કહેવાય છે. એના બે પ્રકારના હોય છે, એક તો લ્યુમિનેસન્સ અને ફોસ્ફોરેસન્સ કહેવાય. લ્યુમિનેસન્સ છે શું કરે કે જે વેવલેન્થ છે એને એબ્ઝોર્બ કરી હોય એની સેમ વેવલેન્થ બહાર નથી આપતી પણ રીએમિટ કરે ત્યારે જે વેવલેન્થ છે એ લોંગ થઈ ગઈ હોય, લાંબી થઈ ગઈ હોય. અને ફોસ્ફોરેશન અને ફ્લુઓરેસન્ટ એવા હોય કે જેમાં શોર્ટ પીરિયડ માટે જેના ઉપર લાઇટ જે સ્ટ્રીક થઈ હોય એટલે જ્યારે એ રીએમિટ કરે છે ત્યારે સેમ વેવલેન્થ હોય છે, કોઈ જાજો ફેરફાર પડતો નથી. જે ડિપોઝિશન બેક્ટેરિયા છે એ ફોસ્ફોરેશન છે. રિફ્રેક્શન. રિફ્રેક્શન મીન્સ પ્રત્યાવર્તન. આપણે જોયું છે એવી રીતે મેં તમને કીધું ને બે મીડિયમ હોય, એર હોય અને વોટર હોય તો જ્યારે એરમાંથી વોટરમાં કોઈ બી લાઇટ રેઝ જાય છે એ વખતે એનું શું થઈ જાય છે તો કે રિફ્લેક્શન. એની દિશા છે આખી ચેન્જ કરી દે છે. આપણે પેન્સિલ પહેલા મૂકીને જોતા જે બહાર હોય ત્યારે સીધી હોય અને પાણીના અંદર ત્રાસે મૂકી પાણીની અંદર આમ થઈ જાય. જોઈએ છે ને આપણે આવી રીતે બતાવી છે. તો શું કહે છે? બેન્ડિંગ ઓફ લાઇટ એઝ ઇટ પાસ ફ્રોમ વન મીડિયમ ટુ અનધર મીડિયમ ફોર ઓફ ડિફરન્ટ ડેન્સિટી. અલગ અલગ ડેન્સિટી હોય, એર અને વોટરની ડેન્સિટી અલગ અલગ છે ને તો હવે ડિફરન્ટ ડેન્સિટીમાંથી જ્યારે ડિફરન્ટ મીડિયમમાંથી લાઇટ પસાર થાય છે ત્યારે શું હોય? મીડિયમ અલગ અલગ હોય એટલે રેઝની ડેન્સિટી છે એ ફરી જાય છે તો એને શું કહે છે? રિફ્રેક્શન. પ્રત્યાવર્તન કહેવાય. ડિફ્રેક્શન વિવર્તન. જ્યારે કોઈ લાઇટનું જે રેઝ છે એ ગોળમાંથી અથવા તો જે એડજેક્ટિવ છે એને બહુ ઓછી જગ્યા હોય એમાંથી જે પસાર થવાનું હોય એ વખતે એક જ રે પસાર થાય જેનું ડિફ્રેક્શન થાય છે. કાં તો આ દિશામાં જાય કાં તો આ દિશામાં જાય, અલગ અલગ દિશામાં એ જઈ શકે છે અને શું કહેવાય છે? વિવર્તન, ડિફ્રેક્શન કહેવાય છે. આપણે જે રીતે જનરલ પ્રોપર્ટીઝ ઓફ લાઇટ જોઈએ એવી રીતે શું છે? જનરલ પ્રિન્સિપલ ઓફ ઓપ્ટિક્સ. જે મેઇન આનું ઓપ્ટિક્સ ઓબ્જેક્ટ છે એની બીજી પ્રિન્સિપલ છે એનાનું એ જોવાના છે. પહેલું મેઇન ડિપેન્ડ શેના ઉપર છે તો કે જનરલ પ્રિન્સિપલ ઓફ ઓપ્ટિક્સ શેના પર ડિપેન્ડ છે તો કે રિઝોલ્વિંગ પાવર. જે રિઝોલ્વિંગ પાવર છે એ કેટલો છે એના પર ડિપેન્ડ છે. તો રિઝોલ્વિંગ પાવર કોને કહેવાય? તો કે એબિલિટી ટુ મેક ક્લિયરલી વિઝિબલ ઓબ્જેક્ટ. આપણે જે ઓબ્જેક્ટ છે એને ક્લિયરલી વિઝિબલ કરી શકીએ કે ચોખ્ખે ચોખ્ખું જોઈ શકીએ એને શું કહેવાય? રિઝોલ્વિંગ પાવર. જેની એબિલિટી છે એની ક્ષમતા છે કે આપણો ઓબ્જેક્ટ છે એને ક્લિયરલી દેખાવાની જે ક્ષમતા છે એને રિઝોલ્વિંગ પાવર કહેવાય છે. આપણે જે આંખો છે એ કેટલા સુધીનો કેટલા ડાયામીટર સુધીનો ઓબ્જેક્ટ છે એ ઇઝીલી વિઝિબલ કરી શકે છે તો કે લેસ ધેન 200 નેનોમીટર ઇન ડાયામીટર. ઓબ્જેક્ટનું ડાયામીટર છે 200 નેનોમીટર કરતાં પણ જો ઓછું હોય એવા કોઈ બી ઓબ્જેક્ટ હોય એને જ આપણે આંખે માઇક્રોસ્કોપમાં આપણે આંખ છે એ જોઈ શકે છે. એટલે રિઝોલ્વિંગ પાવરની એબિલિટી છે એ મસ્ટ આપણે જાણવી જ પડે કે જો આપણે કોઈ પ્રોપર્ટી માઇક્રોસ્કોપની જોતા હોય કે માઇક્રોસ્કોપમાં શું શું જરૂર પડે તો બે વસ્તુ છે બહુ જરૂરી છે કે એની લાઇટ છે કે કોઈ બી લાઇટ આપણે જે ઓલા જે ઓબ્જેક્ટ પર લાઇટ પડે છે એની કઈ કઈ પ્રોપર્ટીઝ છે એ જોવું પડે અને બીજું શું જોવું પડે તો કે રિઝોલ્વિંગ પાવર છે એ જોવું પડે કે આપણે આંખો દ્વારા આપણી એબિલિટી કેટલી છે કે જે આપણે
ઓબ્જેક્ટ છે એને ઇઝીલી વિઝિબલ કરી શકીએ તો ક્લિયરલી વિઝિબલ કરી શકીએ. જે રિઝોલ્વિંગ પાવર છે જેના પર ડિપેન્ડ હોય તો કે ડિસ્ટન્સ ઉપર d પર ડિપેન્ડિંગ હોય છે. d એટલે શું છે તો કે લેમ્બડા જે વેવલેન્થ આપણી છે લાઇટની જે વેવલેન્થ છે એ અને જે ન્યુમેરિકલ એપર્ચર છે એના ઉપર ડિપેન્ડ છે. તો આપણે ન્યુમેરિકલ એપર્ચર એટલે શું આપણે પહેલા જોઈએ. ચલો આપણી સ્લાઇડ છે સોરી સ્ટેજ છે એની અંદર સ્લાઇડ છે એની અંદર આપણે ઓબ્જેક્ટ છે એ જોવાના છે. આપણો અહીંયા ઓપ્ટિકલ લેન્સ આવી ગયો. ઓપ્ટિકલ લેન્સ છે અહીંયાથી આપણે જે લાઇટ છે અહીંયા આપણે પાસ થવાની છે ને અહીંયા જે આવી અને અહીંયાથી જે પસાર થાય શું છે આપણે અહીંયા આ જે લાઇટ આપણે જે વેવલેન્થ આપણે જે પસાર કરી છે અને હવે આપણે ન્યુમેરિકલ એપર્ચર એટલે શું છે જોઈએ છે. તો જે પસાર થતી લાઇટ છે એની વચ્ચે જે એંગલ પડે છે જે એંગલ છે એને શું કહેવાય ન્યુમેરિકલ એપર્ચર. એંગલ એટલે કેવો હોય જો આ જે છે ને ઓબ્જેક્ટ પર જે આપેલો છે આપણો ઓબ્જેક્ટ છે આ સ્લાઇડ છે આપણી એની પર આ જે એંગલ પડ્યો જે કોણ છે એને શું કહેવાય ન્યુમેરિકલ એપર્ચર. જોઈએ છે ને અલગ અલગ ટાઈપના હોય છે પતલો આવો બી હોય નાનો કોણ હોય અથવા તો મોટો કોણ બી હોઈ શકે. સમજાય છે. આજે આપણા ઓબ્જેક્ટ થ્રુ અને જે સ્પેસિમેનમાં જે લાઇટ જે વેવલેન્થ છે એ પસાર થાય છે જે બંને સાઈડ થાય અને એક કોણ પડે છે જે ઓબ્જેક્ટ પર આવે છે અને પછી એની જે રિફ્લેક્ટ થાય છે એને શું કહેવાય આપણે અહીંયા ન્યુમેરિકલ એપર્ચર. ન્યુમેરિકલ એપર્ચર જે છે એના ઉપર ડિપેન્ડ છે તો કે એને શું કહેવાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે. અહીંયા પછી આપણે રિફ્રેક્શન થાય છે ને લાઇટનું એના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મીન્સ n ઉપર. રિફ્રેક્શન એટલે જોયું ને આપણે આગળ રિફ્રેક્શન શું કહેવાય એક મીડિયમમાંથી જ્યારે બીજા મીડિયમમાં કોઈ લાઇટનું રેસ છે પસાર થાય એ વખતે શું થાય છે તો કે એની ડેન્સિટી છે એમાં ચેન્જીસ થઈ જાય છે. એરમાંથી અહીંયા જે આપણે સ્લાઇડ હોય મોસ્ટલી શેમાં હોય છે તો કે એરમાં હોય છે. હવે તમે આ જે સ્લાઇડ શેમાં બનાવી છે મોસ્ટલી આપણે ઓઇલ ઇમર્શન લેન્સમાં બનાવવાની હોય ને એમાં ઓઇલ નાખી બનાવવાની હોય તો એની અહીંયા એર અને અહીંયા શું આવે ઓઇલ. બંનેની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અલગ અલગ છે બંનેની ડેન્સિટી અલગ અલગ છે એટલે જ્યારે રેસ છે એ એરમાંથી જ્યારે ઓઇલમાંથી ડિફરન્ટ જેમાં પસાર થાય છે ત્યારે એની જે ડેન્સિટી છે એ અલગ થઈ જાય છે તેને શું કહેવાય આપણે રિફ્રેક્શન કહેવાય ને. તો રિફ્રેક્શન છે તો આપણે એને મેજર કરીએ તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બી આપણે યાદ રાખવી પડે. તો એટલા માટે શું છે ન્યુમેરિકલ એપર્ચરમાં મેઇનને શું કે આપણે બીજામાં શું કહીએ તો કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n અને sin θ અહીંયા કોણ બને છે તો sin આલ્ફા અથવા sin θ આપણે કહી શકીએ ને કોણ બને છે તો શું કહેવાય sin આલ્ફા અથવા sin θ. આપણે અહીંયા શું લખીએ sin આલ્ફા. તો ન્યુમેરિકલ એપર્ચરને આપણે શેમાં શું લખી શકીએ બીજું તો કે n sin આલ્ફા. n શેના માટે n શું છે આપણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. રિફ્રેક્શન એટલે શું કે જ્યારે એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં લાઇટનું જે કિરણ છે જે રે છે પસાર થાય વખતે ડેન્સિટી ચેન્જ થઈ જાય છે. તમને કીધું એવી રીતે એરમાંથી જ્યારે વોટરમાં થાય ત્યારે ડેન્સિટી ચેન્જ થઈ જાય છે તો એવી રીતે અહીંયા બી ડેન્સિટી ચેન્જ થાય ને. તો જો અહીંયા તમે આને ન્યુમેરિકલ એપર્ચર કહેતા હોય આને કહેતા હોય તો એ વખતે અહીંયાથી તમે અહીંયા પસાર થાવ ત્યારે જે ડેન્સિટી ચેન્જ થાય એને બી આપણે કાઉન્ટ કરવી પડે. અને જે અહીંયા જે કોણ બને છે એને આપણે શું કહીએ sin આલ્ફા. તો એને શું લખાય આપણે n sin આલ્ફા. આપણું મેઇન જે છે એ શું હતું તો કે d delta upon ન્યુમેરિકલ એપર્ચર. ડેલ્ટા મીન્સ શું કહેવાય વેવલેન્થ ઓફ લાઇટ. સોરી લેમ્બડા મીન્સ શું કહેવાય વેવલેન્થ ઓફ લાઇટ અને એના મીન્સ ન્યુમેરિકલ એપર્ચર. ન્યુમેરિકલ એપર્ચરને આપણે શું કઈ રીતે લખી શકીએ તો કે n sin આલ્ફા. n શેના માટે તો કે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ માટે. આલ્ફા મીન્સ sin આલ્ફા મીન્સ જે આપણે કોણ બન્યો છે જે એંગલ બન્યો છે એના માટે આપણે શું લખી શકીએ sin આલ્ફા. હવે જે લેમ્બડા છે એને આપણે કોન્સ્ટન્ટ આપી દઈએ સાઈડમાં. એના અમુક કોન્સ્ટન્ટ આવે ને કે તમે લખી શકો તો 0.5 વડે આપણે ગુણાકાર કરી શકીએ. તો લાસ્ટમાં આપણું શું બને છે તો કે d મીન્સ ડિસ્ટન્સ d 0.5 લેમ્બડા upon n sin આલ્ફા. હવે રિઝોલ્વિંગ પાવર છે એના ડિસ્ટન્સ ઉપર કઈ રીતે ડિપેન્ડ કરે તો જો ડિસ્ટન્સ છે બે ઓબ્જેક્ટ અથવા જે ઓબ્જેક્ટિવ લેન્સ અને ઓબ્જેક્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એના થ્રુ આપણે રિઝોલ્વિંગ પાવર છે મેજર કરીએ કે ડિસ્ટન્સ જેટલું ઓછું છે એટલો રિઝોલ્વિંગ પાવર હાઈ છે. ડિસ્ટન્સ જેટલું વધારે એટલો રિઝોલ્વિંગ પાવર લો છે. હવે એવી જ રીતે બીજું શેના ઉપર ડિપેન્ડ કરે છે તો કે આપણું જે લેમ્બડા છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે તો કે લેમ્બડા શુડ બી સ્મોલ. લેમ્બડા જેટલું નાનું હોય એટલો રિઝોલ્વિંગ પાવર શું થવાનો નાનો થવાનો છે. એટલે આપણે જે રિઝોલ્વિંગ પાવર છે સોરી ડિસ્ટન્સ નાનું એટલે જે રિઝોલ્વિંગ પાવર છે હાઈ થઈ જશે. એવી જ રીતે n શુડ બી હાઈ કારણ કે આપણે નીચે લખેલું છે ને તો n એટલે રિફ્રેક્ટિવ
ઇન્ડેક્સ જો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ જેટલી હાઈ હોય જેટલી વધારે હોય એટલે એવી રીતે ડિસ્ટન્સ છે એ શું થવાનું છે લો થવાનું ડિસ્ટન્સ લો તો રિઝોલ્વિંગ પાવર હાઈ આપણે n છે એમાં આપણે ઓઇલ ઇમર્શન શું કામ યુઝ કરીએ છીએ તો કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ કરતા વોટરની વધારે છે વોટર કરતા ઓઇલની વધારે છે તો એરમાંથી જ્યારે ઓઇલમાં જાય એ વખતે એની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધારે હાઈ થઈ જો તમે વોટર યુઝ કરો તો થોડી લો રહેવાની છે પણ જો ઓઇલ યુઝ કરો તો એર કરતા ઓઇલની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ ખૂબ હાઈ છે એટલે એ વખતે જો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અહીંયા વધશે તો એની અહીંયા શું વધશે ડિસ્ટન્સ છે એ ઘટશે જો ડિસ્ટન્સ ઘટશે તો રિઝોલ્વિંગ પાવર છે હાઈ થશે સમજાય રાખવું હજી એકવાર રિવિઝન કરી લઈએ આપણે જે રીતે જનરલ પ્રોપર્ટીઝ ઓફ લાઇટ જોઈ કે જે માઇક્રોસ્કોપ માટે બહુ જરૂરી છે એવી જ રીતે જનરલ પ્રિન્સિપલ ઓફ ઓપ્ટિક્સ પણ જરૂરી છે એનું મેઇન ઓપ્ટિક્સ છે જેના પર ડિપેન્ડ છે તો કે રિઝોલ્વિંગ પાવર ઉપર રિઝોલ્વિંગ પાવર કોને કહેવાય તો એબિલિટી ટુ મેક ક્લિયરલી વિઝિબલ ઓબ્જેક્ટ આપણે જે ઓબ્જેક્ટ છે એને ક્લિયરલી વિઝિબલ કરવા માટે જે આપણામાં ક્ષમતા છે એબિલિટી છે એને શું કહેવાય રિઝોલ્વિંગ પાવર કહેવાય આપણી આંખ છે એ કેટલા સુધી જોઈ શકે છે કેટલા સુધી વિઝિબલ કરી શકે છે કે લેસ ધેન અબાઉટ 200 નેનોમીટર ઇન ડાયામીટર ઓબ્જેક્ટનું જે ડાયામીટર છે એ 200 નેનોમીટર કરતાં પણ જે ઓછું હોય એ જ આપણે આંખ દ્વારા વિઝિબલ થઈ શકે છે એનાથી ઉપર જાય તો આંખ આપણે વિઝિબલ કરી શકતી નથી હવે મેઇન જે રિઝોલ્વિંગ પાવર છે એના ઉપર ડિપેન્ડ કરે છે તો કે જે આપણે જે સ્પેસિમેન છે જે ઓબ્જેક્ટ છે એનું અને જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એના બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એના ઉપર આપણે રિઝોલ્વિંગ પાવર છે ડિપેન્ડ છે જે ડિસ્ટન્સ છે એના ઉપર ડિપેન્ડ છે તો કે વેવલેન્થ ઓફ લાઇટ જે લાઇટની આપણે વેવલેન્થ છે એના પર અને ન્યુમેરિકલ એપર્ચર તો ન્યુમેરિકલ એપર્ચર આપણે કોને કહીશું તો કે અહીંયા જે આપણે જે ઓબ્જેક્ટ પર જે લાઇટ પડે છે એના જે વચ્ચે કોણ પડે છે એને શું કહેવાય જે એંગલ પડે છે એને શું કહેવાય છે ન્યુમેરિકલ એપર્ચર એના પર ડિપેન્ડ છે તો કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એરમાંથી આપણે ઓઇલમાં જો એક ડેન્સિટીમાં એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં જો ટ્રાન્સફર થાય કે ડેન્સિટી ચેન્જ થાય એને કીધું ને શું કહેવાય રિફ્રેક્શન તો એવી રીતે જ આપણે અહીંયા તો સ્પેસિમેન ઉપર કાં તો આપણે ઓઇલ લઈએ કાં તો વોટર લઈએ જો આપણે વોટર લઈએ તો એની તો એરમાંથી અહીંયા તો એર જ હશે તો એરમાંથી વોટરમાં જ થાય તો એને અલગ મીડિયમ આવી ગયું એટલે એની રિફ્લેક્ટિવ જે ઇન્ડેક્સ છે અલગ થઈ ગઈ અને ઓઇલમાં આવે તો બી ચેન્જ થાય એટલે એના ઉપર ડિપેન્ડ કરે છે ને બીજું શેના ઉપર ડિપેન્ડ કરે છે જે કોણ બને છે એને આપણે શું કહેવાય સાઇન આલ્ફા કીધું છે એટલે આપણે ન્યુમેરિકલ એપર્ચરને n sin આલ્ફા લખી શકીએ હવે મેં તમને કીધું એમ n sin છે n શેના ઉપર છે તો કે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઉપર છે જો આપણે એરમાં અહીંયા આપણે સ્પેસિમેનમાં વોટરમાં આપણે બનાવ્યો હોય કોઈ બી ઓબ્જેક્ટ તો વોટરની રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ છે ઓઇલ કરતાં ઓછી છે એટલે આપણે શું મોસ્ટલી અહીંયા ઓઇલ ઇમર્શન લેન્સ લઈએ છીએ અને આપણે ઓઇલ યુઝ કરીએ છીએ કારણ કે એર કરતાં વોટરને અને વોટર કરતાં પણ ઓઇલની છે એ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ વધારે છે જેમ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ વધારે હોય એમ આપણે જે ડિસ્ટન્સ છે એ ઓછું અને જેમ ડિસ્ટન્સ ઓછું એમ રિઝોલ્વિંગ પાવર વધારે એવી જ રીતે આપણે લેમ્બડાની વેલ્યુ એટલે જે વેવલેન્થ છે એ ઓછી લઈશું એ ટૂંકી લઈશું જેમ લેમ્બડાની વેલ્યુ આપણે સ્મોલ લઈશું એવી રીતે ડિસ્ટન્સ છે એ નાનું મળશે ડિસ્ટન્સ સ્મોલ હશે તો રિઝોલ્વિંગ પાવર હાઈ હશે સમજી ગયું અહીંયા ચલો આજનો ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ